મારું નામ રજનીભાઈ પડસાળા, ગામ ધરાય. મારો મોબાઈલ નંબર 7043800108. આ કળંજીનું વાવતર 2 વર્ષથી અમે કરીએ છીએ. ગઈ સાલે પણ 17 થી 18 વીઘાનું હતું. ઓણે છે લગભગ 20 થી 22 વીઘાનું, પોર કરતાં વધાર્યો છે. કળંજીમાં ઓછી મહેનતે ખેડૂતોને ઉત્પાદન સારું અને ભાવનો લાભ પણ સરસ મળે છે. વાવતી સમયે આપણે ઘઉંની વાવણી હોય એ સમયની જ વાવણી આવે છે. ઘઉંનો સમય આવે, આપણે ચણાનો સમય હોય એ સમયની જ વાવણી છે આની. પણ જેમ થોડીક વહેલા હોય દિવાળી પછી તરત 15-20 દિવસમાં એમ વધારે સારું પડે. ઓણ થોડીક મોડી થઈ હતી વરસાદને કારણે, જમીન પડા ચોખાનો તેથી એના હિસાબે. અને બીજા અન્ય રોગ જે આવે છે, સુકારાના સૈણામાં આવે છે કે એવા કોઈ ગળોના આવે છે, એવા રોગ આની અંદર કોઈ આવતા નથી. આની અંદર ખાતર પોષણ તત્વનું જે આપણે જે ખાતર નાખીએ કે થોડું ઘણું ઉરિયા આપણે જે એની હાઇટ વધારવા માટે નાખીએ, કુણપ રાખવા માટે, એ ખાતર. બાકી અન્ય બીજા કોઈ ખાતરે કોઈ એવા મોંઘા નથી નાખવા પડતા, એમ સારું રહેશે બધું. અને આનું વેચાણ થાય છે ગોંડલ, બરાબર. ગોંડલની યાર્ડમાં ગયા હતા, સારા જ આવે છે. 3500થી 3500 3700 સુધીના ભાવ આવે છે. ગઈ સાલ અમારે 3500 રૂપિયા આવેલા. ઉત્પાદન વીઘે પર 10 મણનો ઉતારો આવ્યો હતો. વીઘે 10 મણ જેવી નીકળી હતી, બરાબર. અને 10 થી વધારે આ તો થોડુંક ખેતર જો ચોખ્ખું હોય અને આને હજી આનાથી થોડુંક નાનું પાટલું રાખે તો બી ચાલે, જીરુંની જેમ રાખે તો પણ ચાલે. હા, અને આ તો વાવેલી છે, પણ જીરાની જેમ કદાચ વાવે ને છાંટે ને તો બી ચાલે. કારણ કે એનો જીરાથી બહુ મોટો બહુ વધારે પડતો છોડ નથી થતો, એટલે આગળ છાંટે તો પણ હાલે. પણ આપણે ખડધાવ જમીન હોય ખડવાળી, એના હિસાબે આપણે હાથી હાલી જાય એ માટેથી આપણે આ સાથી વાવેતર કરેલું છે. બાકી એનું વાવેતર 2-3 રીતથી અલગ અલગ થઈ શકે છે. તમે નાના પાટલાથી વાવી શકો અથવા તો સાટીન કરી શકો. બંને 3 રીતના વાવેતર થાય. આ થોડુંક આપણે મોટું પાટલું છે આપણે, બાકીનું બધું દરેક વસ્તુ થઈ શકે છે. બહુ સારું આવે છે, વાંધો નથી. ઉત્પાદન ઓછી મહેનતમાં ખેડૂતને સારી છે. આમ તો ખાસ અમે એવું નક્કી કરેલું છે કે અન્ય પાક કરતાં કળંજી વાવવી સારી. જેમાં નુકસાની થતું હોય, ડુંગળી કરતાં અમે બેસ્ટ ગણીએ છીએ. લ્યો ને, આનું તમારે સ્થાયિક મૂડી છે. આ તમારે 3000થી 4000ની વચ્ચેના જે ભાવ આવે છે એ આવે જ છે. તો 10 મણ જેવું વીઘે તો અંદાજે સહેજે તમે ઓછી ઓલે હોય ને, થોડોક પાક નબળો હોય કે તે તોય પણ 10 મણ જેવું તો ઉતરે છે. 7 થી 10 મણ. તો એમ ખેડૂતે આની અંદર બેઠી ઇન્કમ થાય. કોઈ એમને રિક્સીવાળું વાવેતર નથી, રિક્સી નહીં. બધાને રિસ્કી વાવેતર હોય ને, એમ રિસ્કી વાવેતર નથી. આ વાવેતર ચોખ્ખું એકદમ તમારું જે તમારી મહેનત છે એ તમને મળી જ જાય નહીં એવું પરફેક્ટ વાવેતર છે. એટલે એના માટે સારું. ઓણ તો આજુબાજુના ગામડામાં પોરામાં એટલા એરિયામાં અમારે એકને જ હતી. આ 2 વર્ષથી વાવી છે. પહેલાં અમારે શરૂઆતમાં અમારે એટલે આ બાજુના ગામમાં વવાણી છે. બીજા અમારા સંબંધી લઈ ગયા છે અમારી પાસેથી બિયારણ, 2-3 જણા, અને એ લોકોએ વાવી છે. એટલે બહુ સારું છે.